સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય સનાતમ ચંદન ચરચિત મને જય જને પુષ્પસૃજાલં કૃત પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેકપાણિતલકે ભङ्क्त्वा નસ્તેન પૂજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીયદર્શનં મંદેહાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ સહજાનંદ સ્વામી મહારાજની જય હરિકૃષ્ણ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય વિક્રમ સંવત 2080 તારીખ 14/6/2024 જેઠ સુદ અષ્ટમી શુક્રવાર સદગુરુ નિષ્કામ સ્વામી રચિત નિષ્કામ કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર કેટલામાં આવ્યા 12મો મોટી મેર કરે હરે પધારે આ પૂરણ કામ અનેક જીવને આપવા પોતાનું પરમ ધામ દયા નિધિ દયા કરે જીવ જગતના ઉપર જોર તાન એક જીવ તારવા ધારી વપુ ધર્મ કિશોર અહો નિશય ઉપાયમાં રહ્યા છે રાજ અધિરાજ અમિતને અભય કરવા સોંપવા સુખ સમાજ પડ્યું મેલું પૂજા સ્પર્શનું દર્શનનું રાખ્યું દાન જે જન નિરખે નાથને તે પામે સુખ નિદાન સહજાનંદ સ્વામી મહારાજની તો સ્વામી શું લખે છે મોટી મેર કરી હરી પધાર્યા પૂરણ કામ બહુ દયા કરીને મહારાજ આ વખતે આ ભૂમંડળમાં પધાર્યા છે શું કરવા પધાર્યા સ્વામી કે અનેક જીવને આપવા પોતાનું પરમ અક્ષર કેવળ ને કેવળ અક્ષરધામમાં લઈ જવા માટે મહારાજને આ પૃથ્વી ઉપર પધારવાનું છે હા એમના ભક્તોને લાડ લડાવવા માટે ભગવાન અવશ્ય આવે છે લીલાઓ કરે છે મનુષ્ય ચરિત્ર કરે છે જેથી કરી અને મોક્ષનો માર્ગ કાયમ માટે વહેતો રહે
ઘણીવાર આપણને એમ લાગે કે આવું બાલ ચરિત્ર છે કે બીજું કાંઈ એક લૌકિક ચરિત્ર છે, એમાં શું? પણ બધાયના મન જુદા જુદા હોય, બધાને જુદી જુદી વસ્તુ ક્રિયાઓ ગમતી હોય. ઘણાને પાણીમાં સ્નાન કરવું વધારે ગમતું હોય, ઘણાને રાસ રમવો જોવો વધારે ગમતો હોય, ઘણાને પુષ્પદોલ ઉત્સવ થતો હોય તો વધારે ગમતો હોય, ઘણાને કથા વાર્તાનું અંગ હોય, ઘણાને સેવા કરવાનું અંગ હોય, ઘણાને કીર્તન ભક્તિનું અંગ હોય. મહારાજ તમે જુઓ, અવારનવાર એક પછી એક સમયા ઉત્સવની આમ હોડ લગાડી દીધી હો. ભક્ત ચિંતામણી વાસો, પાનું પૂરું થાય ગયા તો 2-3 સમયા પૂરા થઈ ગયા. ફૂલદોલ ઉત્સવ કરે, વસંત પંચમીનો ઉત્સવ કરે, કેવા કેવા બધા ઉત્સવો કરે. કાંઈ નો તો યજ્ઞ કરે, એ પણ એક ઉત્સવ છે. આ બધા એન કેન પ્રકારે એકાદો જો ઉત્સવ યાદ રહી જાય અને એમાં જાણે જોવા માટે ખાલી આવે ને કે હાલો સ્વામિનારાયણ ભગવાન જગન કરે, સત્સંગી નો હોય પણ જોવા આવે, અરે જમવા આવે, જોવા નહીં, તો પણ મહારાજ કે એનું શ્રેય થાય. શરૂઆત જ મહારાજે સદાવ્રતથી કરી. મહારાજ કે આમાં જે અન્ન જમશે ને એનો મારે મોક્ષ કરવો છે. સેવા કરે આપશે એની વાત નથી હો, એનો તો થાય જ, પણ કોઈ જમી જાય એનો મોક્ષ. મફત જમવાનું પાછો મોક્ષ લેવાનો, આ તો પુરુષોત્તમ નારાયણ સિવાય બીજો કોઈ કરી ન શકે હો. એ ધારે એ કરે તો એ ભેદભાવ ન કર્યો કહેવાય હે? એ સ્વતંત્ર છે કે નહીં? એટલે કાંઈ સાધન કરવા નહીં, પૂજા પાઠ કરવા નહીં, અને ખાલી જમી જવું અને મોક્ષ કરવો, ઓલું ન લાગે આપણને? પણ એ સ્વતંત્ર છે, કેવા છે? અને બીજું તમને કહું, ત્યાં જમવા એનો એ નક્કી કરે ને એ જ આવી શકે. બધા આ પાત્ર હોતા નથી. એ પ્રસાદ લેવો, એ ઘણાએ મહારાજ ઘણાને પ્રસાદ આપતા ને તો બીજાને આપી દેતા. શું કરવા? કે સ્વામિનારાયણની પ્રસાદી ખવાય નહીં. એ પ્રસાદ ખાય પછી એને જ ભાળે, એનો જ થઈ જાય. બોલો, એ જો નક્કી ન કરે ને ત્યાં એ સિલેક્ટ કરે આ મારો છે, મારે આને લઈ જવો છે, એટલા જોગમાં આવે અને એટલાને જ ભાવના થાય, બાકી થતી નથી. હે, નથી થતી હો. અરે ભગવાનની વાત ક્યાં કરો છો? એક મોટા પુરુષ પાસે પણ આપણને હેત થતું નથી, ત્યાં જવાતું નથી. તું રહેવા પણ રહેશે હો. આવું હોય, ખબર હોય, બધું હોય, અને પછી મહિમા સાંભળીએ પછી એમ થાય ઓહો આપણે તો રોજ ત્યાં જાતા હો, પણ કોઈ દી પાસે બેન સમાગમ કર્યો નહીં. થોડોક કરી લીધું તો કેવું સારું હતું, એમ થાય કે નહીં? મુમુક્ષુ તો થાય નહીં. ઓલા જુનાગઢમાં માજીને સત્સંગ થયો, પછી ગઢડા આવ્યા, કોકળ ભાટિયાના માં મહારાજ પહેલાં મને તમારી ઘેર આવ્યા અને મૂર્તિ અખંડ દેખાતી હતી, એવું કરો ને. મહારાજ કે વેર વહી ગઈ. ઘણીવાર એવું થાય, સાથે રહેતા હોય તો એ કદાચ ખ્યાલ અજ્ઞાનતાને કારણે નો પણ આવે, પણ પૂર્વના બલે આપ જો આપણા સત્સંગમાં બધા અમે તમે બધાય હોય તો એક વધી જાય ને એક ઘટી જાય, એનું કારણ શું છે ને? એક જ મંત્રનો જાપ કરીએ છીએ, એક જ ઈષ્ટદેવની પૂજા પાઠ કરીએ છીએ, એક જ સેવા કરીએ છીએ, અને એક જ જગ્યાએ આપણે જવાનું છે. એક જ આપણા બધાના ઈષ્ટ છે, છતાંય તમે, અને નિયમ પણ એક જ છે, છતાંય તારતમ્યતા તમે જુઓ, ભેદભાવ હોય છે કે નહીં? એક એકાંતિક હોય, એકની સ્થિતિ તમે જુઓ, કારણ કે કાંઈ એના પૂર્વના સંસ્કાર બલિષ્ઠ છે અને કાંઈ એની શ્રદ્ધા તીવ્ર છે, જેથી કરીને આગળ વધે છે. મહારાજ કે નવે નવો સત્સંગી થયો હોય પણ જો ચાલવા માંડે તો વહેલો પહોંચી જાય. અને આપણે ઘર થુથીમાં સંસ્કાર સત્સંગ હોય પણ જો કંઈક કરીએ જ નહીં તો ત્યાં ને ત્યાં રહીએ. સત્સંગી તો કહેવાય હો,
કે નહીં? પણ આગળ ગતિ થાય નહીં. જો આની પહેલાં આપણે ઘણીવાર ચર્ચાઓ તમે સાંભળ્યું હોય કે થોડુંક ધ્યાન ભજનનું અંગ પાડવું. સાંભળ્યું છે ને? ખબર એ છે, જાણતા હોય કે આ કરવા જેવું છે, પણ આમાં કેટલા જણા એવો પ્રયોગ કરતા હોય છે કે રોજ 10 મિનિટ ધ્યાન કરવું ને કરવું, 15-20 મિનિટ કરવું ને કરવું. જો ભાઈ આ સત્સંગ છે ને એ દિવ્ય છે હો. આમાં ધ્યાન ભજનના અંગવાળા હોય છે, અને કંઈ કરતા હોય એ કંઈ પ્રચાર ન કરતા હોય કે હું ધ્યાન કરું છું, હું કરું છું, એનો કંઈ પ્રચાર કરવાની વાત નથી. એમાંથી આપણે શીખવાની વાત છે કે આપણે કેટલું કરીએ છીએ. ન કરતા હોય તો શરૂઆત કરી દેવી જોઈએ. ગમે એટલું કરશું, કારણ શરીરની વાસના જ્યાં સુધી નહીં ટળે ને ત્યાં સુધી બ્રહ્મરૂપ થશું નહીં ને અક્ષરધામમાં જવાશે નહીં. અને કારણ શરીરની વાસના ટાળવા માટે મૂર્તિનો સંબંધ અવશ્ય છે. ગમે એટલા બીજા સાધનો કરો, પણ જો ભગવાનનું જોડાણ નથી, મૂર્તિનો સંબંધ નથી, તો કારણ શરીરની વાસના ક્યારેય ટળવાની નથી. ચોખ્ખું તો થવું જ છે. આજ કે કાંઈ તો એ સાધન તો એક જ છે કે મૂર્તિમાં જોડાવું, અને મૂર્તિ જોડાવા માટેનું માધ્યમ એક જ, ધ્યાન સ્મરણ કરો, એને યાદ કરો, એનું ચિંતન કરો. અને કઠણમાં કઠણ સાધન પણ એ જ છે. આમ જોવામાં લાગે સરળ કે નહીં, ભજન કરવું એમાં શું કઠણ કયો? એ નહીં, પણ મૂર્તિ સાથે ચિંતન કરવું ને એ કઠણ છે. એ થોડી વારે મન સ્થિર રહેતું નથી હો. લાગે છે તમને કે ધ્યાન કરી તો મૂર્તિમાં જોડાઈ જવાય તરત? અને કદાચ તમે પૂર્વના સંસ્કાર જો તમને મૂર્તિ દેખાતી હોય તો બીજો એક સરળ ઉપાય બતાવો. મહારાજ કે જે પૂર્વનો એકાંતિક છે ને, અમદાવાદનું પહેલું વચનામૃત, એના માટે ધ્યાન કરવાની રીત બહુ સરળ, તત્કાલ સિદ્ધ દશાને પમાડે એવું ધ્યાન છે. જમણા નેત્રમાં સૂર્યનું ધ્યાન કરવું, ડાબા નેત્રમાં ચંદ્રનું ધ્યાન કરવું. એ તપે એટલે સૂર્યનું ચંદ્રનું ધ્યાન પાછા જમણા નેત્રમાં કરવું, અને વાં સૂર્યનું ધ્યાન કરવું. આ ધ્યાન તત્કાળ સિદ્ધ દશાને પમાડે એવું છે. જો તમે ખરેખર એકાંતી હોય ને ભગવાનના ભગત હોય તો એક ખૂણામાં બેન અખતરો કરી જવો. દેખાય છે આપણને કાંઈ? અને એની ગતિ કેવી કીધી? જ્યાં સુધી સૂર્યના કિરણો પહોંચે ત્યાં સુધી એની દ્રષ્ટિ પોગે, એટલી એની ગતિ હોય છે. અને તત્કાળ સિદ્ધ દશા પમાડે. કેવું? બેદી પછી કે એમ નહીં. જો છેલ્લે પછી મહારાજે લખ્યું હું કે આ ધ્યાન કોનાથી થાય? કે એકાંતિક હોય એનાથી થાય. એ શરત પાછી એ મૂકી. આ તો હું તમને ખાલી કહું છું. એકાંતિક આપણે કદાચ હોય થઈ ગયા હોય તો આ અખતરો કરવા જેવો છે. ધ્યાન કરો અને મૂર્તિ દેખાય ને દ્રષ્ટિ દૂર દૂર સુધી જાય તો માનવું કે આપણે પૂર્વના સંસ્કાર છે ને હવે આપણામાં એકાંતિકપણું આવી ગયું. જો નથી તો મંડી પડવું. સત્સંગનો એવો દિવ્ય પ્રભાવ છે કે એકાંતિકપણું આવતા વાર લાગતી નથી. ધીમે ધીમે કરવું. એ પૂજામાં ખાલી તમે રોજ આપણે પૂજા કરીએ છીએ ને, ધીમે ધીમે શરૂઆત કરો. એક જવ સામે જોઈને માળા કરો. આજ આખી પૂજા જવ સામે જોઈને જ કરવી છે એવું નક્કી કરો. અને આખું ખુલ્લી રાખીને માળા કરવાની, બંધ કરીને એકદમ હૃદયમાં જવ ન દેખાય ત્યાં સુધી એનું જપ કરી રાખો. અરે 1 દી 2 દી અઠવાડિયું કરો ને બાપા, મહિનો કરો ને. આટલા વર્ષ સુધી આપણે પૂજા કરી જ છે ને. અને મહારાજનું વચન છે, મૂર્તિ આ મૂર્તિનો એક ભાગ જ છે, મહારાજની તિલચીનો ભાગ છે. મન સ્થિર થાય, ધીમે ધીમે ધ્યાન આગળ વધતું જાય. પછી એ તમે ધીમે ધીમે ચરણાવીને પૂર્ણ થાય એટલે આગળ વધો. મહારાજની 10 ચરણાવીના નખને ચિંતવો, આંગળી ઉપર જે કેશ છે એને ચિંતવન કરો, નખમાં રેખા છે એનું, તિલચીન ચરણમાં અંગૂઠ, જમણા પગમાં જમણા પગના છેલ્લી ટસલી આંગળીએ, અંગૂઠા પાયાની પેલી આંગળીએ, 2 ચાખડીના ચીન ઘસારાના, એમ કરતાં કરતાં ઘૂંટી આસનના ઘસારાના, એમ કરતાં પીંડીમાં 5 તસુ, 1 તિલ, ડાબામાં 2 તિલ, આગળ વધો. ઢીચણમાં 1 ચીન, ખાપો લાગ્યું તરાવડું ચીન, કટી પ્રદેશમાં 2 શ્યામ ચીન,
કુખમાં 2 તિલ, ત્રિવળી, નાભીમાં જમણી બાજુ 1 તિલ, ડાબી બાજુ થોડોક આગે તિલ, નાભીની વચ્ચે 3 તિલ, વચ્ચેના તિલ ઉપર 2 તિલ, આગળ વધતા જાઓ. સ્વસ્તિક એ મોટું ચંદ્રાકારે છાતીમાં લાલ રતુમડું ઠેઠ જમણી બાજુ નમતું તિલ ચિહ્ન, એની બરાબર મધ્યે ડાબી બાજુ 1 તિલ, એનાથી 2 તસુ આગળ ડાબી બાજુ 1 તિલ, એનાથી 2 તસુ આગળ ડાબા સ્તન ઉપર 1 તિલ, 2 ડાબા સ્તન ઉપર છાપના ચિહ્ન, ડાબી કુખમાં 3 તિલ, નીચે થોડાક 4 તિલ, બાજુમાં 2 નાના 4 તિલ. આ ચિંતવન કરતા જાઓ. ક્યાં પૂગો કયો? જમણી કુખમાં 4 તિલ, ભુજામાં ખંભાથી 3 તસુ નીચે છાપના 2 ભુજામાં ચિહ્ન, જમણી બાજુ છાપની બરાબર ઉપર નાના 4 તિલ, જમણી કોણી નીચે 2 તિલ, આંગળી જમણા હાથની ટચલી આંગળી મૂળથી તસુ 2 ઉપર તિલ. એક ચિંતવન કરતા જાઓ. ડાબા ભુજાને લ્યો ચિહ્ન, કોણી નીચે, પોંચા ઉપર, પેલી 2 આંગળી વચ્ચે, અંગૂઠા ઉપર, ક્યાંથી પછી કંઠ પ્રદેશમાં 1 તિલ, એની ઉપર પાછો 1 તિલ, ડાબા ખંભાની પાછળ 3 તિલ, ડોકની જમણી બાજુ 2 તસુ નીચે તિલ, જમણી ખડપડી ઉપર તિલ, વાહાની વચ્ચે જમણી બાજુ બરાબર 4 તિલ, ડાબા કાનમાં ચિહ્ન, જમણી કાનની બુટી ઉપર તિલ, જીભમાં શ્યામ ચિહ્ન, જમણી બાજુની પેલી પ્રથમ દાઢમાં શ્યામ ચિહ્ન. કેવું સંતો યાદ રાખ્યું જો તો ખરા. તાળવા ઉપર 1 તિલ, જમણી બાજુ ટીબકડી કેટલી સરસ છે, એની ઉપર છે જમણા નેત્રની ખૂણામાં નીચે 1 તિલ, નાસિકા ઉપર ચીરીના ચિહ્નો, વિશાળ ભાલમાં તિલક આકાર 2 ઝાપનું ચિહ્ન, જમણી બાજુ કેસથી નીચે 1 ચિહ્ન, શિખાથી આગળ 1 તિલ, શિખાની ડાબી બાજુ 3 તિલની હાર. અમે તમે કેટલા ગણાવ્યા યાદ રહ્યા? આખી મૂર્તિનું ચિહ્ન કરાયું. પણ તમે જો અંગ પાડ્યું હોય ને, અમે ચાતુર્માસમાં નિમ લેતા, 1 ચિહ્ન 1 માળા કરે. પહેલાં 1 ચિહ્ન 52 ચિહ્ન સંભાળ લેવા. ધીમે ધીમે આપણે ક્યાં ઉતાવળ છે. પછી તિલને શરૂ કરો, 63 તિલ, પછી આખી મૂર્તિ ચિંતવન કરો. પછી તો આ એવું છે ને, તમે હાલતા ચાલતા વંદુના પદ બોલતા હોય ત્યારે પછી તમને ઈદમ થઈ જાય. થોડાક દિવસ તમે એનું ચિંતવન કરો એટલે પછી તમને ઈદમ થઈ જાય. ગમે ત્યારે ગમે ઉઠીને જો હાલતા ચાલતા પ્રદક્ષિણા કરતા કરતા માળા કરતા પછી તો 1 પાળે 1 તિલ, 1 પાળે 1 ચિહ્ન, 1 પાળે 1 તિલ, એમ પણ તમે શરૂ થઈ જાય. અરે એટલું નહીં, ધૂન કરતા હોય ને, ધૂન ત્યારે સામે ઝીલાવતો હોય ત્યારે આપણે જવમાં જતું રહેવું. ફરી વાર આપણે બોલતા હોય તો જવનું ધ્યાન કરવું. એવું ડઢ ઘાટો થઈ જાય, એ ઝીલાવે ત્યારે જાંબુમાં જતું રહેવું. તરત આમ તમે જો હાર થાય. ડાબા ચરણમાં 9 ચિહ્ન છે, જમણા ચરણમાં 7 તિલ છે. કેવા એકદમ કળશ, અર્ધચંદ્ર, વ્યોમ, ગોપદ, ધનુષ, ત્રિકોણ, મીન, વરી ડાબી પેરીમાં 2 પાસે ચિહ્ન છે. હો ધ્યાન કેવું સરસ થાય. તમે જો ટેવ પાડી હોય ને તો થાય. ટેવ પાડવી પડે, ચિંતવન કરવું પડે. એમ થતું નથી. અને આમાં ફાયદો શું થાય ખબર છે? તમે જ્યારે ચિંતન કરવા લાગો ને, ધીમે ધીમે આખી મૂર્તિના તિલ ચિહ્ન પૂરા થઈ જાય, ખબર ન પડે. અને મન સહેજે સહેજે ભગવાનમાં રહે. અને રોજ જો તમે ચિંતન કરો ને તો ભગવાનમાં હેત થતા વાર ન લાગે. એ આ બધું કેવું છે, ભગવાનનો સંબંધ, ભગવાનના મૂર્તિનો સંબંધ. એ આમ ડોળું તગારું પાણીનું ભીર્યું હોય ને, એમાં ફટકડીનો ગાંગડો નાખો ને, ધીમે ધીમે ડોળ બધું નીચે બેસે ને, એમ અંતઃકરણ શુદ્ધ થતા વાર ન લાગે. જન્મો જન્મથી જે આપણું દોડાયેલું અંતઃકરણ છે ને, જે રજ ચડી ગઈ છે ને, એને ખંખેરવાનું માધ્યમ હોય ને તો ભગવાનની મૂર્તિ છે. ધીમે ધીમે તમે આ પછી તમે 1 મિનિટ ન લાગે. કેટલી? 52 ચિહ્ન અને 63 તિલ કેટલી વાર લાગે? 1 મિનિટ ન લાગે. જો તમને ઈદમ થઈ જાય ને એટલે ખટખટાતી જાઓ તમે, ઈદમ થઈ જાય તમે. પણ રોજનું ચિંતવન કરવાનું.
શરૂઆતમાં યાદ રહે નો રહે, મૂર્તિ દેખાય ન દેખાય તોય મંડી જ પડવાનું. આ તમે ગ્રહસ્થમાં વેપાર ધંધા કરો છો, ખોટ જાય નફો થાય આ તે, તો નથી મંડી પડતા? એકવાર ખોટ ગઈ જિંદગીમાં મૂકી દો કે હવે આ કોઈ ધંધો હું કાંઈ કરવું નથી, ઘરે બેન રોટલા ખાવ, એવું કરો? બોલો, વિચાર આવે એવો? 2-3 વખત લાગે તોય પાછા ઊભા થાવ કે ન થાવ? તે આમાં મંડી પડવાનું. આમાં તો તરત હેત થાય બાપ, એ તો શ્રદ્ધા નથી એટલે, નકર આમાં ક્યાં વાર લાગે એવું છે? હે, આમાં તો કેટલો મોટો માલ છે પાછો. જન્મનું ભટકણ મટી જાય એ કાંઈ નાની વાત છે? હે, આમાં તો થોડોક આપણને લાભ દેખાય છે એટલે દોડાદોડી કરીએ છીએ. આવડો લાભ, કેવડો લાભ, વિચાર તો ખરો, કેવડો મોટો લાભ છે. ટેવ પાડો તો કામ થઈ જાય. આ પૂજ્યપાદ હરિસ્વરૂપદાસજી સ્વામીએ વંદોનું ચિંતન કર્યું હોય છે. કેવી મૂર્તિ એકદમ થઈ ગઈ છે. એક એક કડી, એક એક વિવરણ તાદૃશ્ય દેખાતું ત્યારે એ વિવરણ થાય. હો ભાઈ, એમ નથી થતું. ખાલી વાતો કરી જાય એટલે પૂરું થઈ જવું નથી. પહેલાં પ્રેક્ટિકલ કરવું પડે, પછી આગળ વર્ણન થાય. ખાલી ગોખી નાખી પાકા કરી નાખી એમ થતું નથી. પહેલાં પોતાના અંદરમાં આવે એનું ચિંતન થાય, પછી આગળ વધે. બે કામ થાય. તમે જુઓ, ભગવત ચરિત્ર આપણે કોકને કહીએ કે ભગવાનની વાતો સાંભળીએ તો એ કેનારાનું તો શ્રેય થાય, સાંભળનારાનું શ્રેય થતું હોય છે. આ બધાય મોટા સંતો અને ભગવાનના એકાંતિક ભક્તોના અંગ હતા, ધ્યાન ભજનના. પરોતભાઈ તમે જુઓ, હળ હાંકતા હાંકતા ધ્યાન કરે. બોલો લ્યો, સાથી હાંકતા હાંકતા ધ્યાન કરે. વિચાર તો કરો, ક્રિયા કેમ કરતા હોય છે. અને એકવાર એમાં તમારે વૃત્તિ ચોંટી જાય ને પછી ઉખડવે ને તોય ન ઉખડે. એ હોતો હોય તો પછી એને લગ્ન લાગી જાય. મૂર્તિ મૂર્તિ મૂર્તિ, સ્મરણ કરતો હોય ને પછી ઈદમ થઈ જાય. એને મૂર્તિ આખી દેખાય. જે મૂર્તિ ગમતી હોય એમાં મન પોરવી દેવું, અને મૂર્તિને વારંવાર ફેરફાર ન કરે રાખવા. જે એકવાર પસંદ કરવી આપણને ગમે છે બસ એને યાદ કરે. દર્શન બધીએ કરવું, ખ્યાલ આવ્યો, પણ ચિંતવન એક જ મૂર્તિનું કરવું. માળા, મૂર્તિ અને મંત્ર બને ને ત્યાં સુધી બદલાય નહીં. સંજોગો વસાત ખોવાઈ ગયું ક્યાંક તો વાત જુદી, તૂટી ગયું, ખરાબ થઈ ગયું તો વાત જુદી. બાકી બને ક્યાં સુધી મૂર્તિ, મંત્ર અને માળા એને બહુ ફેરફાર ન કરી રખાય. કારણ કે જે માળા આપણે સ્મરણ કરતા હોય ને એમાં પણ એક દૈવતનો પ્રકાશ હોય છે. કાયમ જે જપ કરતા હોય ને એમાં પણ એક એલર્જી હોય છે. જે મૂર્તિનું આપણે ચિંતન કરતા હોય ને, વારંવાર જે જોવાતી વસ્તુ આપણા અંતઃકરણમાં એની સાપ ઉઠી જતી હોય છે. જે વસ્તુ તમે વારંવાર જુઓ ને, નિરખે રાખો ને, એની સાપ ઘાટી થતી જાય. જેમ ચિત્ર આપણે દોરતા હોય પહેલાં આછું પછી ઘાટું કરીએ ને, એમ વારંવાર ચિંતન કોઈ પણ વસ્તુનું કરો ને એ ઘાટું થતું જાય અને આપણા માટે ફાયદાકારક થાય. એટલા માટે જ આ સમય, આ ઉત્સવ બધા યાદ રાખવાના. અંત સમય એમાંથી જો થોડું ઘણું ઝાંખી રહી જાય, યાદ આવી જાય તો કામ થઈ જાય. તો કામ થઈ જાય. આપણે 14 તારીખનું ચરિત્ર કહેવાનું બાકી રહી ગયું હતું. તમે કદાચ વાંચ્યું છે? કેટલા જણા આમાં? હું શેર તો રોજ કરું છું, વાંચે છે ચરિત્રો. ખાલી પૂછું છો, તમારે સમયની અનુકૂળતા હોય કે નહીં મને ખબર નથી, પણ એકાદ ચરિત્ર વાંચવામાં ખાલી 1.5 મિનિટ લાગે. કેટલી? એટલું જો આપણે વાંચી ન શકતા હોય તો બીજું ચિંતન મૂર્તિનું કરવાનો ટાઈમ ક્યાં આપણી પાસે લાગે છે? તમને મળે? કદાચ તમે કથા સાંભળતા છો, નો ઘણી કથાઓ સાંભળે. અત્યારે તો ઓનલાઈન બધી કથાઓ આવે જ છે, સાંભળતા જઈશું. પણ એક ચરિત્ર વાંચવાનો જો તમને સમય ન મળે તો બીજું ચિંતન કરવાનો ટાઈમ ક્યાંથી મળતો હતો? ચરિત્ર વાંચતા કાંઈ 4-5 પાનાનું ન હોય. કેટલું હોય? 1 થી 1.5 મિનિટ લાગે. કેટલી લાગે વાર? 1.5 મિનિટ વાર લાગે. આમ તો નિયમ એવો રાખવો જોઈએ કે રોજ એક ભગવાનનું ચરિત્ર જ્યાંથી મળે ત્યાંથી વાંચી લેવું, એનું ચિંતન કરવું, એનું મનન કરવું, કાયમનું અંગ પાડી દેવું જોઈએ. હું મોકલું છું ને તમે વાંચો એમ નહીં. કાયમનો ગમે ત્યાંથી એક ચરિત્ર વાંચવું એટલે વાંચવું. વચનામૃતનું 1 વચનામૃત કે 2 વચનામૃત વાંચવા. ગોપાલ સ્વામી વાતોનું 5 વાતો વાંચવી
ગુણાત્મા સ્વામીની નિષ્કામ કાવ્ય, આ બધાય મહાપુરુષનો મહારાજનો સમાગમ આપણે ક્યાંથી? આ પ્રત્યક્ષ છે બધું. હે બીજો બાપ સમય કેટલો બધો જતો એની ગણતરી થતી ન હોય. ન થાય? તમારે ઘરે કોઈક સગા આવ્યો હોય થોડી વાર બેહો કે ન બેહો? કેટલી વાર બેસો ને. એ પાછા વહી જાય ને બીજા એટલે ના પડજો ભાઈ હમણાં ઓલા ખગાવીને ગયા તમે જો કાલે આવી એમ કહો. સમય ફટાફટ નીકળી જાય છે. બોલો, આ તો નક્કી કરે ને તો થાય કે આ કરવું, એ કરવું તો થાય. કાલનું ચરિત્ર તો હવે આજે લેવાય નહીં, આવતીકાલે 2 દિન ભેગા કહી દઈશ. પણ ચરિત્રનું ચિંતવન મનન એ આપણા અંતઃકરણને શુદ્ધ કરનારા છે. ભગવાનનો સંબંધ એમાં રહેલો છે. ગઈકાલે જ આપણે વાત કરી હતી, ભગવાને જ્યાં જ્યાં લીલાઓ કરી હોય, જે પ્રસાદીના સ્થાન હોય એ પણ ચિંતવન કરવા જેવા છે. જો તમે ક્યારેક પ્રેક્ટિકલ અનુભવ કરો ને, તમારે મનમાં ક્યારેક તમને બીજા ઘાટ થતા હોય, ઉદ્વેગ થતો હોય, બેચેની અનુભવાતી હોય, રજતમના ભાવ બધાને વર્તતા જ હોય છે. અમે હોય કે તમે હોય, આખું સૃષ્ટિ આ 3 તત્વોથી બનેલી છે. એટલે કોઈમાં ન હોય એવું માની લેવાની જરૂર નથી. હોય જ, વધુ ઓછા હોય કોકને. પણ જ્યારે તમને એવું લાગે ત્યારે તમે જ્યાં દેવ દર્શન કર્યા હોય, જે મૂર્તિ તમને ગમતી હોય, જે લીલા ચરિત્રો તમે યાદ કર્યા હોય, જે તીર્થોમાં તમે સ્નાન કર્યું હોય, એનું થોડુંક ચિંતવન ચાલુ કરી દેજો. જોજો તમે કેવા શાંત ને હળવા થઈ જાઓ છો. પ્રફુલ્લિત થઈ જાઓ. થોડી વારમાં થોડા ઊંડા ઉતરી જજો, થોડું ચિંતવન કરજો. આ બહુ મોટો ફાયદો છે. ચિંતવન કરવું ને એ બહુ મોટો ફાયદો છે. અમે નવા સાધુ હતા તે અમને એટલા બધા કીર્તનો ગોખાવે, પ્રકરણો તૈયાર કરાવે. હવે 5-6 મહિના થાય એટલે આગળનું પેલું જે કર્યું હોય ને એ સહજ ભૂલાઈ જાય. સહજ છે ને, કારણ કે રોજ નવું કરવાનું. એટલે એક દી પૂજ્ય જ્ઞાન સ્વામીને મેં કીધું, જુનાગઢવાળા, મેં સ્વામી તમે આ રોજ આ કંઠે લ્યો છો, એટલું બધું આ 300 પદ સુધી મેં કરી નાખ્યા કંઠે કીર્તનના. અને સ્વામી આગળના તો પછી કેટલાક યાદ રહે? પછી બિહારે સંતો બધા હોય, નાના સંતોને બિહારની વાત કરે. જો સંતો એ તમને યાદ રહે કે ન રહે, પણ કોઈને પેટમાં દુખતું હોય ને તો એને વડીલો એમ કહે કે લે પેટમાં ગડબડ છે ને, આ મેથીનો ફાકડો ફાંકી જા, કડવી લાગે એટલે કે ગળી જાય જેમ પાણી સાથે. એ આખી મેથી ગળી જાય, મળમાં આખી મેથી નીકળી પણ જાય, પણ એનો પાસ જે અંદર પરોડે ને એ કામ કરે ને પેટનો દુખાવો બંધ કરે. ત્યારે એ જ્ઞાન સ્વામી એવું કહેતા કે આ છે ને તમે ભલે યાદ રહે કે ન રહે, પણ જ્યાં સુધી તમે કીર્તનનું મનન કરો છો ને ત્યાં સુધી તમને જગત સંબંધી સંકલ્પ બંધ થઈ જાય અને ભગવાન સંબંધી ઘાટ થાય. ભલે ભૂલાઈ જાય પણ ત્યાં સુધી તમને જગત સંબંધી સંકલ્પ બંધ તો થાય ને, કે જ્યાં સુધી તમે ભગવાનનું ચિંતવન કરો. એટલે આ બહુ મોટો ફાયદો થાય. એટલે એ વડીલ સંતો, નાના સંતો હોય, નવા હોય ને નવરા ન રહેવા દેતા. કાંઈક ને કાંઈક ગોઠવાનું, કાં સ્મરણ કરવાનું, કાં સેવામાં જોડી દે. નવરા રે તો મન બીજા ગાઢ ઘડે ને. અને હકીકત મનનો સહજ સ્વભાવ છે. સારા સંકલ્પ ન કરીએ એટલે જગત સંબંધી કરવા એનો સહજ સ્વભાવ છે. કારણ કે મન સહી સંકલ્પ વિકલ્પનું બનેલું છે. મહારાજે કીધું સારા સંકલ્પ નહીં કરીએ તો એ કરવાના. એટલા માટે મહારાજ કે મનને નવરું રહેવા દેવું નહીં, ભગવાનના લીલા ચરિત્ર રૂપી જાળામાં મનને ગૂંચવી મેળવ્યો. એક સમયને બીજો કરો, એક સમયને બીજો કરો. તમને તો ખાલી હું રોજ એક ચરિત્ર વાંચવાનું જ કહું છું, એક આખી સિરીઝ નહીં. મારે તો એક સમયને બીજો કરવાનું કીધું છો. પણ આપણે તો ખાલી રોજ એક ચરિત્ર ગમે ત્યાંથી નાનું મોટું નક્કી કરું કે આપણે એક વાંચું. મહિનાના 30 ચરિત્ર થાય. કેટલું મોટું ચિંતવન થાય? કયો થાય કે ન થાય? અને એમાંય જ્યારે સત્વગુણ વર્તતો હોય અને એવા ભક્તનું ચરિત્ર હોય અને જો ચોટ લાગી જાય તો એ સદગુણ આપણામાં આવતા જરાય વાર લાગે ને. આપણને એમ થાય કે નહીં હાલો એ ભગતે આમ મહારાજને રાજી કર્યા છે તો આપણે કરવા જોઈએ. એ આપણે વધારાનો ફાયદો છે. બસ મહારાજની પ્રાર્થના કરીએ, હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સ્મરણ કરવાની ટેવ પાડીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.